સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી અપનાવી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી ખેતીપાલકનું મૂલ્યવર્ધન કરી લાખો રૂપિયાનું કમાણી કરી રહ્યા છે। ત્યારે શું છે આ મૂલ્યવર્ધન ખેતી જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત સંજયભાઈ ઢોલરિયા। સંજયભાઈ ઢોલરિયા 8 પાસ અભ્યાસ કર્યો અને હાલ કુલ 20 વીઘા જમીન છે જેમાં प्राकृतिक खेती करे छे। प्राकृतिक खेती में ચોમાસા में मगफળી और कठोळ पाक में चोळी मग तेमज अन्य पाकનું वावेतर करवामां आवे छे। गाय आधारित खेती अपनावेली रीतथी अमरेली जिल्ला में प्रगतिशील खेडूत तरीके संजयभाई ढोलरियानी प्राकृतिक खेतीना खेती पाक मणना नहीं पण किलोना भावे वेचाण थाय छे ने दरेक खेत जणसोने किलो 5 किलो पेकिंग करी मबलक कमाणी करता खेडूत बन्या छे। जेमां मगफळीनुं 10 वीघामां वावेतर करी 200 मणनुं उत्पादन मेळव्युं हतुं जेमांथी कुल 80 डब्बा तेल और 1 डब्बानो भाव 4000 रूपिया लेखे वेचाण करी 3,20,000 उत्पादन मळ्युं हतुं। ज्यारे शियाळु वावेतर करवामां आव्युं हतुं जेमां 17 वीघाना घऊं और 1 वीघाना जव और 1 वीघामां जुवारनुं वावेतर करवामां आव्युं हतुं जेमां 146 मण पोख तैयार करवामां आव्यो हतो। जे घऊंना पोखनो भाव 1 किलोना 300 रूपिया लेखे 8,75,000 ની आवक थई हती और 150 मण सूका घऊंनुं उत्पादन मळ्युं हतुं जेमां 1,000 रूपियाना मणनो भाव मळ्यो हतो ने 1.5 लाखનું उत्पादन मळ्युं हतुं। त्यारे जुवार 21 मणનું उत्पादन मळ्युं हतुं અને 20 किलोना भाव 1600 मळ्यो हतो ने प्राकृतिक खेती थकी लाखोनी कमाणी करता खेडूत संजयभाई ढोलरिया થઈ ગયા હતા। राज्यपाल द्वारा प्राकृतिक खेती अपनाववाना ध्येयथी काम करता संजयभाई ढोलरिया प्राकृतिक खेती थकी घऊना पोखमां किलोना रूपिया 300 मेळवी आजना खेडूतोने गाय आधारित प्राकृतिक खेती कमावानी उजળી तको दरेक खेडूत अपनावे तो खेती अने खेडूत सद्धर थाय ते वास्तविकता संजयभाई ढोलरियाए साबित करी। ब्यूरो रिपोर्ट राजू कारियावड़िया। जय गौ माता। मित्रों આજે અમે કહી રહ્યા હતા કે ડુંડી તોડવામાં આવે, ડુંડીની અંદર એવી કાળજી લેવામાં આવે છે મિત્રો કે આ જે બૈરાઓ જે બેનો જે છે આ બેનો જે ડુંડી તોડી રહી છે એમાં પણ કાળજીપૂર્વક તોડતા હોય। જે પરિપક્વ દાણો હોય જે કાચી ડુંડી હોય એ રહેવા દેવામાં આવે છે। એનો પાછો ઘઉં થઈ જાય, ઘઉં પણ સારામાં સારી ક્વોલિટીમાં થાય કારણ કે પોષણ આને મળતું બંધ થઈ જાય છે અને પેલા જે રાખેલી ડુંડી હોય એની અંદર પોષણ મળે એટલે પોષણ જે મળે એમાં એ સારામાં સારો દાણો થાય અને એ ખાવા લાયક થાય ઘઉં પણ। અને આ જે પોક જે થાય એ પોક પણ સારામાં સારી ક્વોલિટીમાં સારામાં સારી વેરાયટીમાં બને કારણ કે પરિપક્વ દાણો હોય, સારામાં સારો દાણો હોય, લીલવણી ફૂલ પુષ્કળ અને સારામાં સારો આ જે પોક પણ થાય અને ઘઉં પણ થાય। આ બંને વસ્તુ બે હિસ્સા જાળવી અને કામ કરવામાં આવે છે અને આ બેનો કરી રહ્યું છે, તમે જોઈ રહ્યો છો। જય ગૌ માતા। શું કહેશો સંજયભાઈ? જય ગૌ માતા। મિત્રો આ જે છે ટીપણા તમે જોઈ રહ્યા છો આની અંદર આપણે જીવામૃત બનાવવામાં આવે છે। જીવામૃત આ જે તમે જે જોયો ક્રોપ એ ક્રોપમાં બધે આખા ખેતરની અંદર જીવામૃત દ્વારા હું ખેતી કરું છું કે જેથી કરીને આ જે પોષક તત્વોનો ભરપૂર ભંડાર થાય આ ખેતરની અંદર। હવે બીજું કે આજે હું જે કાંઈ સેલિંગ કરું છું આવી રીતે બધું પકવી અને સેલ કરું છું। ઘઉં કરું છું, જવ કરું છું, જુવાર કરું છું અને આજે તમે જોઈ રહ્યા છો એમ પોક પણ કરું છું। આ બધું સેલિંગ મુંબઈ, સુરત, અમદાવાદ અને રાજકોટમાં કરું છું। જે કોઈ લોકોને જોતું હોય તો ઓર્ડર પણ કરી શકે છે, મોટા પ્રમાણમાં મારે ઓર્ડર પણ છે। માટે જય ગૌ માતા। સંજયભાઈ આ લોકોને જોતું હોય તો તમારો મોબાઈલ નંબર બોલજો। હા, 98 252 49 146 શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ વડિયા, જિલ્લો અમરેલી। માતા મિત્રો, મારું નામ સંજયભાઈ ઢોલરિયા, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયાની અંદર ધરાવું છું। આજે પોક જે છે ને પોકની અંદર ખૂબ જ મહેનત થાય છે એટલે લોકો ઓછા કરે છે, એની ડિમાન્ડ છે પણ આજે પોકની પ્રોસેસની હિસાબે માણસો ઓછા કરે છે, પોતાને ખાવા પણ ના કરતા હોય એટલે ડિમાન્ડ છે। એટલે આ જે પોક છે એને લીલા ઘઉંને શેકવાના આવે, લીલી ડુંડીને, ત્યાર પછી એની પ્રોસેસ જે છે એ અઘરી છે। દાણા કરી અને પછી 15 દિવસ સૂકવવું પડે છે, ત્યાર પછી એને પેકિંગ થાય છે અને ત્યાર પછી સેલ થાય છે ગ્રેડિંગ કરીને। પ્રાકૃતિક ખેતીમાં અન્ય શું પાક લે છે? અન્ય પાકની અંદર બાજરો વાવું છું, જુવાર વાવું છું, ત્યાર પછી ઘઉં હોય સિઝન વાઇઝ અને મગફળી પણ હોય છે, તુવેર હોય છે। આ અલગ અલગ મારા ગ્રાહકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરતો હોય અને એ પ્રમાણે મારું સેલિંગ હોય।